बस चालू आ શું છે શું કહેવાય માઇક કહેવાય શું કામ કરે આ બોલવામાં શું ફેર પડે બોલવામાં હા અવાજ છે ને એ કેવો આવે મોટેથી આવે વધારે આવે દૂર મોબાઈલ પડ્યો હોય ત્યાં તો અવાજ કેવો આવે ધીમો આવે ને અહીંયાથી ચોખ્ખો આવે અવાજ અને વધારે આવે તમે અહીંયાથી બોલતા હોય તો પણ મોબાઈલમાં કેવું રેકોર્ડ થાય ચોખ્ખું થાય તો 11 રવિવારે કઈ કઈ વાત થઈ હતી કોની યાદ છે બોલો હાલો હાલો આવી જાઓ હાલો હાલો દોડો દોડો બધાને ખબર છે હા નખ કાપવાનું પેલા નખ બતાવો ક્યારે કાપ્યા દાંત કાપ્યા ને હમણાં મેં શું કીધું તું તો નખિયેથી કાપ્યા ક્યાં કાપ્યા હા હમણાં કાપ્યા મોઢેથી કાપ્યા ને આ ભાઈને મારે એમ તો થોડા વધી ગયા તમારે પેલા મારે કાપ નાખવા જોઈએ ને ક્યાં આ શું છે આ શું છે આ શું છે આ ઈ કા શું કરવાનું છે એનું કાપીને ચોખા કોઈ કાપ્યા નથી કોઈને કાપ્યા એ બતાવો કાપ્યા તો આ એટલા અઠવાડિયામાં વધી ગયા પાછા નહીં આજ જ કાપ્યા રહી ગઈ કા રહી ગયા થોડા નાખ્યું પાછા રવિવારે ના પાડી દે હવે નહીં હોય તો હવે ન ખાઈશે ને તો નહીં આવવાનું હોય આ શું છે આ કા હાથ કેવા વાળા છે આ કલર વાળા છે ને તને ધોવાનું નહીં હરખા ક્યાં હા જો અન્ય કાપ્યા એવું લાગે કાપ નાખા ને સરસ કાપી નાખા ક્યાં ભાઈ કાપ્યા કે હતા જ નહીં શું નામ છે કરણ નથી આ બાજુ આવી જાઓ તમે આવી જાઓ આ બાજુ આવી જાઓ સામે ભાઈ ક્યાં આ બાજુ બેન અહીંયા ક્યાં નખ હા કપાઈ ગયા સરસ એ હાલો 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 નથી કેટલાય નખ કાપ્યા એક હજી કોઈને કીધું તો બે કેમ ખબર નથી ખબર ન હોય તો આપણે હાથે કાપી નાખવા જોઈએ કે નહીં ક્યાં બેન આ બાજુ આવી જાઓ આમાં જો હજી બધા માતા નથી કેમેરામાં જો હાલો આમ દૂર ઉભો હા બધા આવી જાવ જોઈએ ક્યાં બેનો આવો આ બાજુ 11 રવિવારે કેટલા બેનો હતા હા શું કીધું બેન આપણે નખ સાફ કરવાને કાપવાના ક્યાં થઈ ગયા સરસ ક્યાં તમારે બતાવો ગુડ ક્યાં નખ ક્યાં સરસ ક્યાં નખ તમારા સરસ બેનોને કોઈને છે નહીં તો નખ રાખવાના નહીં પછી બીજી કઈ વાત હતી એક નખવાળી વાત હતી હવે આજ કેટલા નખ મોટા છે હાથ ઉપર કરો નખ કેટલાને કીધું મોટા છે 1 2 વ્યવસ્થિત ક્લીન થઈ જાવ જોઈએ રવિવારે બીજી વાત કઈ હતી નાવાની હવે હાવ સાચું બોલો રોજ કેટલા નાઈ છે રોજ કેટલા નાય આમાંથી 1 2 3 બીજા રોજ નથી નાતા કેમ શું વાત થઈ હતી નાવાનું ને કેમ નથી નાયું ભાઈ રોજ એક આત્રે નો હાલ રોજ નાવું પડે એક આત્રે ખાય તો નહીં હાલે હે ખાય તો એક આત્રે હાલે કે ન હાલે દોડે 3 ટાઈમ ખાઈ લેતો હોય છે મારો ભાઈ કા હા તો બીજી કઈ વાત થઈ વાળ કેટલા કપીને આવ્યા કપેલા હતા કપવાનું કોઈને કીધું કોને કીધું ક્યાં મોટા થઈ ગયા ને
નાના ભાઈ ની આ ભાઈને મોટા થઈ ગયા, બીજા કેમ મોટા છે? એ ટીમની બહાર છે, મોટા થઈ ગયા. એ બધાને ન કપાય, મન પડે ત્યાં કપે તો હાલે. બેનો તો કઈ હોય નહીં વાળનું. આને કપાવવાના છે. જો આ ક્યાં પૂગી ગયા? આંખની ઉપર પૂગી ગયા. અમારા વાળ જો કેવડા છે ને, ગટા થઈ ગયો ને. હે ક્યાં ટકો બતાવી જઈએ. વાળ કોને કોને કપાવવાનું છે? એક હાથ ઉપર કરતા જાઓ. 1 2 પછી 3 4 5. આ બે ને તમારે બરાબર. તો આવતા અઠવાડિયે કયું કામ કરવાનું છે? હેર કટિંગ. પછી વારંવાર એકને એક વાત કરીએ ન કરીએ તો સજા મળે ને. બીજું શું હતું લેસનમાં? રાખ્યું સ્વચ્છ. ઘરે રોજ નાવાનું કીધું તું કોઈએ? ઘરે વાત કરી હતી કોઈએ? શું કીધું તું? એમની ઘરે વાત કરી હતી કે નાવાનું છે મારે રોજ, એવું કીધું તું ઘરે? શું કીધું તું? તો શું કીધું પછી ઘરે? હા પાડી હતી. સારું. આજે આપણે વાત કરવાની છે શરીર વિશે. શરીર વિશે બીજી કઈ વાત કરીએ આપણે? સૌથી મૂલ્યવાન શું છે? મોંઘું સૌથી કિંમતી શું છે? શરીર છે. કેમ? કોને યાદ છે? સ્વચ્છ રાખવું જોઈએ. સ્વચ્છ તો રાખતા નથી આમાં બધા એમણે આવ્યા. નાઈ લીધું? સરસ, વેરી ગુડ. હવે આજ થોડીક બીજી વધારાની વાત કરીએ. સંપત્તિ એટલે શું કોને ખબર છે? સંપત્તિ એટલે સંપત્તિ એટલે રૂપિયા. બીજા કોને ખબર છે? જાહેર સંપત્તિ હોય ને ખાનગી સંપત્તિ હોય. ખબર છે કોઈને? હે? હા, શરીર નહીં. જો સંપત્તિ એટલે મિલકત. મિલકત એટલે ખેતર હોય, બિલ્ડિંગ હોય, મકાન હોય. એને શું કહેવાય? સંપત્તિ કહેવાય ને. બે પ્રકારની સંપત્તિ હોય. આપણું ઘર છે એ કોની કહેવાય? આપણી પોતાની. ખાનગી સંપત્તિ કહેવાય. કેવી કહેવાય? ખાનગી. અને નિશાળ છે આપણી એકની કહેવાય. કોની કહેવાય? બધાયની કહેવાય. આપણું ઘર હોય તો આપણા ઘરનું ધ્યાન કોણ રાખે? આપણે રાખીએ ને. આપણા મમ્મી પપ્પા દાદા દાદી બધા ધ્યાન રાખે ને. હવે આ નિશાળ છે એ ખાનગી કહેવાય કે પ્રાઇવેટ કહેવાય? પ્રાઇવેટ ને ખાનગી બધું એક થાય તો આને પ્રાઇવેટ નો કહેવાય, જાહેર કહેવાય. શું કહેવાય? જાહેર. કેમ કે એનો ઉપયોગ કોણ કરે? આપણે બધાય કરે. ગામ માટે છે કે આપણા પોતાના એક માટે? આ ગામ માટે છે કે એક માટે? હા, તો ગામના બધાય વાપરી શકે એવા બીજી કઈ કઈ મિલકત હોય? બીજી કઈ કઈ મિલકત હોય પ્રાઇવેટ? આ બાજુ આવી જાઓ. બીજી જાહેર મિલકત કઈ કઈ હોય કે જે ગામ આખું વાપરતા હોય? બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ છે એમાં આપણે એકલા જ જઈ શકીએ કે બધાય જાય? ગામના બધાય જાય ને. બીજી એવી કઈ મિલકત છે? પાણીનો ટાંકો. જો પછી બસ. દુકાન તો એની પોતાની કહેવાય. દુકાન વાળો હોય ને એની કહેવાય. આપણી કહેવાય. ચોકલેટ લેવા જાવ તો શું લઈ? રૂપિયા લઈ કે નહીં? મફત આપે નહીં ને. હા, અવેડો. પાણીનો અવેડો. પછી મંદિર જાહેર કહેવાય. બધા દર્શન કરવા આવે. પછી રેલવે સ્ટેશન. હા, દીવાબત્તી હોય તો દીવાબત્તી. સરસ. ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ. જો આ ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ છે કેવું કહેવાય? જાહેર કહેવાય ખાનગી? જાહેર કહેવાય. જેને આપણે વાપરતા એને શું કહેવાય? જાહેર. તો આ નિશાળ છે ને શું કહેવાય? જાહેર. તો હવે આપણા ઘરનું ધ્યાન તો આપણે રાખીએ. નિશાળનું ધ્યાન કોણ રાખે? કોને રાખવું જોઈએ? આપણે. બસ સ્ટેન્ડનું ધ્યાન કોને રાખવું જોઈએ? આપણે. પાણીના ટાંકાનું ધ્યાન કોને રાખવું જોઈએ? આપણે. રાખીએ ધ્યાન? હે? નથી રાખતા ને શું કરીએ? બગાડીએ કે નહીં? હે? જો આ નિશાળ હોય તો નિશાળમાં લીટા કરીએ કોણ કરે? આપણે કરી નાખીએ ને. તમે કીધું ને કે જાહેર મિલકત કહેવાય. નિશાળ છે, બસ સ્ટેન્ડ છે, પંચાયત ઘર છે, બસ છે, એ બધું કોના હાટું છે? આપણા માટે છે ને. તો આપણે જેને બગાડીએ તો નુકસાન કોને છે? આપણે. તો જાહેર મિલકતને બગાડાય? ન બગાડાય. આપણે ઝીણકા છે કદાચ ખબર ન પડતી હોય તો ઠીક છે, બાકી
નિશાળના જે બારીઓ છે એમાં પથરા મારતા હોય, અમુક વખત મારતા હોય ને મજાકમાં, તો એ નુકસાન કોનું છે? કોને તોડી હતી? હે? જો એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. ગાયું ખાય તો એને કાઢવી જોઈએ. જો ગયા ને કોની છે મિલકત? આપણી છે. તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીએ? નુકસાન કઈ કઈ વસ્તુ નહીં કરીએ? બોલો. બસ 2 જણા જાઓ, બીજા આવો આ બાજુ. બસ સ્ટેશન સાંભળો પેલા, બસ અહીંયા ધ્યાન આપો. એ પડતા નહીં. બસ સ્ટેશન હોય ગામનું, આપણે તો કદાચ છે નહીં, છે બસ સ્ટેશન? નથી ને. બસ સ્ટેશન હોય તો એનું ધ્યાન કેવી રીતે રખાય? શું ન કરાય એમાં? પહેલી વસ્તુ તો આપણે એમાં શું કરીએ? લીટા કરીએ ને. પછી બીજું? હા, કચરો ન કરાય. જો પાનની પિચકારી મારે, હા, બસ એ વાતને પેલા બાજુમાં રાખીએ. હવે માવો ન ખવાય. માવો કેટલા ખાય? હાથ ઉપર કરો. સ્વીકારી લેવાનો. અહીંયા ભાઈ આપણે મૂકવા માટે ભેગા થાય. આ બાજુ માવો ખાતા અહીંયા આવો. હું એ ખાતો પેલા, વાંધો નહીં. ખાતા હોય અહીંયા આવી જાવ. હાલો એક અહીંયા સામે અહીંયા સામે 2 જણા થયા માવો ખાવા વાળા. હાલો કોણ છે? માવો કોણ ખાય? બીજો અહીંયા આવી જાવ. હાલો એને ખાલી આપણે વાત કરવાની છે, બીજું કઈ નથી. ખા ભાઈ તું માવો, કંઈક ખા ને. હાલ આવી જાય. હું એ ખાતો એમ કઈ ન હોય. હવે બીજું કોણ છે? બહેનોમાં કોઈ નહીં? વેરી ગુડ. ખા ભાઈ. નહીં હાલ ખા ભાઈ માવો. કંઈક ને આ બાજુ આવી જાવ. હાલો આવી જાવ. માવો કેટલા જણા માવો ખાય? હવે હાથ ઉપર કરો. આવી ગયા બધા માવો ખાતા હોય? બસ હવે સાંભળો. ગયા રવિવારે આપણે કઈ વાત કરી હતી કે સૌથી કિંમતી શું છે? શરીર. તો માવો ખાય તો શું થાય? શરીરને નુકસાન થાય. તું ખા માવો. નથી ખાતો માવો તો દૂર વહી જશે. દૂર ઉભા, આ બાજુ પાછળ વહી જા. હવે માવો મુકાય ખરો કે ખોટે? જો મૂકી શકાય તો જ આ પાડજો, નહીતર ના પાડજો. આવતા રવિવારથી જે માવો ખાતા છે એ અહીંયા પ્રોગ્રામમાં આવશે નહીં. માવો મુકા ભાઈ? પછી હું પૂછ્યો કરશનભાઈ ને, મૂક્યો કે નહીં? શું નામ છે પપ્પાનું નામ? માવો મુકાઈ જાય? હું પૂછ્યો જાદવભાઈ ને. પાકું? માવો મુકાઈ જાય ખોટે? જો આવતા શનિવારે, રવિવારે પ્રોગ્રામ હશે ને, આવતા શનિવારે હું ઘરે પૂછી, ભાઈ શું નામ છે? 2 ભાઈઓ જ છે? 2 ખાવ? ડોક્ટર ના પાડી તો એ કેમ ખાય ભાઈ? ભાઈ તું જો સાંભળો, આપણા ઘરના ભલે ખાવું જ ખાય, પણ આપણે ખાવાનો નહીં. હું માવો નથી ખાતો તમને કહી શકું ને કે માવો ન ખવાય. મારે ઘરે ખાતા હોય તો સમજાવવા ના હોય, વધારે સમજે નહીં તો પછી શું કહેવાનું? તો આમાંથી કેટલા માવો મૂકી દે? માવો ખાય એમાંથી હાથ ઉપર કરો. પાકું? બધા તાળીઓ પાડ દો આના માટે. પછી જો સાંભળો, આમાંથી કોઈ ખાતું હોય ને તો કહે કોણ? મને કોણ કહી દે કે આને ખાધો તો? તમારે કોઈનું નામ હું કોઈને નહીં કહું, તમારે મને ખાનગીમાં કહી દેવાનું કે આને ખાધો તો. સમજાણું? માવો મુકાઈ જાય ને. જો 2 અઠવાડિયા સુધી માવો ન ખાધો ને મને ખબર પડી કે હવે માવો નથી ખાતા, તો તમને મળશે મસ્ત મજાનું ઇનામ. પણ પછી ઇનામ મળી ગયા પછી પાછા ચાલુ કરી દો તો હે ન કરો ને. તો એક વસ્તુ કરવાની છે, અઠવાડિયામાં શું કરવાનું છે? માવો મૂકી દીધો, અઠવાડિયા સુધી માવો નથી ખાધો, એ મને ખબર હોવી જોઈએ. શું તને બીમારી શું છે? લોહી ઘટે ને તાવ આવે. એવું કોના કારણે થાય? માવાના કારણે થાય ને. જો માવો ખાય તો માવામાં કઈ કઈ વસ્તુ હોય? માવાનું બીજું શું કહેવાય? ઉપનામ શું છે માવાનું? મસાલો. બરાબર? જો માવાથી કઈ વસ્તુ, માવામાં કઈ કઈ બાબતો? એક સોપારી હોય, સોપારીથી થઈ જાય લોહીનું પાણી. આપણે કહીએ ને લોહીનું પાણી, આપણું શરીર છે એ બ્લડ ઉપર હાલે, લોહી ઉપર હાલે. બરાબર? પુખ્ત વયનું માણસ હોય ને, તમે નાના બાળકો છે, અમારે જે હોય ને 4 થી 5 લીટર લોહી હોય. તમાકુ છે તો તમાકુથી શું થાય? કેન્સર થાય. ખબર છે બધી, તો એ કેમ ખા? ચૂનો છે, ચૂનાથી શું થાય? દાંતો ને બધું સડી જાય. એક માવાના કેટલા રૂપિયા લઈ? 10, 12 અને
15 રૂપિયા લે. માવો ખાવાના ફાયદા કેટલા? કંઈ નહીં. નુકસાન કેટલા? જાજા બધી. આપણા શરીરને નુકસાન, બીમારી થાય, ઘરનાના પૈસા જાય ને બધું. તો શું લેવાનું ખાઈએ આપણે? નહીં ખાવ ને હવે? હાલો તો આવતા રવિવારે આ રિપોર્ટ આપજો. જો ખવાય ખાધો હોય તો એકાદી વખત ભૂલથી ખવાઈ ગયો હોય તો ખોટું બોલવાનું નહીં, પણ ખાવાનું નહીં. તમે એક વખત ખાવ તો પાછો ખાવાનું મન થાય, નહીં જ ખાવ તો માવો મુકાઈ જાય. માવો મુકાઈ જાય તો ફાયદા કેટલા થાય? એક તો જો આ તું જાડો થઈ જાય પહેલાં તો, આ તો કેવો થઈ ગયો આવ હે? પછી માવો ખાઈને આવો ને આવો રહી તો ઘરના રૂપિયા કેમાં જાય? મજૂરી કરે કે ઘરના કરે ને? હા તો એ રૂપિયા જાય ને આપણા. તો માવો મૂકી દેવાનો પહેલી વાત. બીજી વાત કઈ કરતી ગયા રવિવારે? હા બીજું કામ કયું નથી કરવાનું? હાથ પગ સ્વચ્છ રાખવાના. જાહેર મિલકતની વાત થઈ. નિશાળને બગાડવાની નહીં, બસ સ્ટેન્ડને બગાડવાનું, મંદિરને બગાડવાનું નહીં. કોની મિલકત છે આ? આપણી અને જાહેર છે. એનું ધ્યાન કોને રાખવું જોઈએ? આપણા ઘરમાં તો આપણે રહેતા હોય એટલે આપણે એનું ધ્યાન રાખીએ, પણ આને અહીંયા કોણ ધ્યાન રાખવા આવે? રોજ કોઈ ન આવે ને તો ધ્યાન કોને રાખવું જોઈએ? આપણે. તો બસ સ્ટેન્ડને બગાડવાનું નહીં, નિશાળને બગાડવાની નહીં, અવેડામાં પાણી ખરાબ કરવાનું નહીં. ક્યાંક ગયા હોય તમે, તમારી પાસે બેગ હોય ને, બેગ તો કચરો આપણે ક્યાંક દાખલા તરીકે ચોકલેટનું કાગળ હોય તો ક્યાં નાખવાનું? કચરા પેટી ન હોય તો શું કરવાનું? આપણી પાસે બેગ હોય અથવા તો હા ખીચામાં પણ નાખી લેવાય. ખીચામાં નાખી અને ક્યાં? ઘરે આપણો કચરો જમા થતો હોય ત્યાં, અથવા તો બાળી દેવાનું. એને પ્લાસ્ટિક હોય એને શું કરવાનું? બાળી દેવાનું. મતલબ કે કચરો જ્યાં ત્યાં ફેંકવાનો નહીં. આપણે ઘરે આપણે કચરો જ્યાં જ્યાં ફેંકી દઈએ તો કેવું થઈ જાય? ખરાબ થઈ જાય. તો જાહેર જગ્યા પણ શું થઈ જાય? કચરાના કારણે કેવી થઈ જાય? ગંદી થઈ જાય, ખરાબ થઈ જાય. પછી નામ બોલતા શીખાતા ગયા રવિવારે, યાદ છે? આવડે ને બધાને? કેવી રીતે? પેલા શું બોલવાનું છે? પછી પપ્પાનું નામ, પછી અટક. જલ્દી જલ્દીથી બોલી જાઓ. પેલા નામ, પછી પપ્પાનું નામ, પછી અટક. પ્રિયાંશી કરશનભાઈ રામ. ગુડ. અસ્મિતા સામતભાઈ ધારેચા. ગુડ. બોલો બોલો. ધારાબેન કરશનભાઈ ધારેચા. એમ બોલવાનું. કરીના રૂડાભાઈ ચાવલા. ઋષિતા રમેશભાઈ કળથિયા. ગુડ. સ્નેહા બેન કિશોરભાઈ સોલંકી. ગુડ. ઠાકરજીભાઈ ના દીકરી. પ્રિયાબેન સામતભાઈ ધારેચા. નિરાલીબેન કરશનભાઈ રામ. અચ્છા, નામ આવડે બોલતા? નુઈ. હા હા ગુડ. જિજ્ઞાસા કિશોરભાઈ સોલંકી. ગુડ. અશોકભાઈ બાબુભાઈ ભાદરકા. કરણ રંજીતભાઈ ચારિયા. પરમાર. હા યાદ રહી ગયું. આપણે શું કામ કરવાનું છે? ફરી વખત પરમાર. માવો મૂકી દેવાનું છે. બરાબર? તારા ઘરે આવે આજુ હો. ડાય બાપા છે ને ઘેર? હા. અજય હીરાભાઈ ભાદરકા. ધાર્મિક નારાયણભાઈ ધારેચા. કલ્પેશ કરશનભાઈ ભાદરકા. આપણે ક્યાં કામ કરવાના છે? બીજું નાવાનું, માવા મૂકવાના, નખ કાપવાના. આ રવિવાર આવી ગયો, કંઈ થયું નથી. હું ઘરે આવી આજે. હા આપણે કયું કામ કરવાનું છે? માવા મૂકવાના છે. પાક્કું? પાક્કું ને? ગુડ. હાર્દિક લાખાભાઈ પરમાર. મહેશભાઈ બાબુભાઈ ભાદરકા. પાછળ નહીં ધોઈને કમ્પ્લીટ હે. વેરી ગુડ. કૃષ્ણ નારાયણભાઈ ધારેચા. ક્રિશ રૂડાભાઈ ચાવડા. હાલો હવે કોણ ગીત બોલશે આ વખતે સરસ મજાનું? સાથ મારું તો છોડી ગઈ એવા નહીં બોલવાના.
સરસ બોલવાના. કોણ બેનોમાં કોને આવડે ગીત? એક ગીત ભલે એક કડી તો એક કડી. આપણે દર વખતે પાકું કરવાની વાત હતી ને. આ બાજુ આવી જાવ. અહીંયા ક્યાં વહી ગયા દૂર દૂર? આ બાજુ આવો. હા એમ. કોણ બોલશે ગીત? કોઈ નહીં. આ દેશની ધરતી હાલે. સાંભળો. વાહકતાના બંકા જેના લીધે રતમાં લહેરાય છે તિરંગા વંદે માર સહિત વીર ભગતશ્રી ને સુખ દેવ જે આઝાદ ચંદ્ર જેવા ઓ દેશની ધરતી પર એ વાહકતાના બંકા જેના ભારતમાં લહેરાય છે તિરંગા વંદે માતરમ. શું કરવાનું? કોઈ બોલેલી પછી સરસ મજાની તાળી વગાડવાની. હવે કોણ બોલશે? સ્વેચ્છાએ બોલવાનું, કેવું ન પડવું જોઈએ. બેન બોલવું ને એક ગીત? નહીં તો ગયા વખતે બોલ્યું હતું કે નહીં? સરસ. કોણ બોલશે? આવડે બેન? નહીં તો આવતા રવિવારે કોણ એક ગીત સરસ પાકું કરીને આવશે? હાલો એક પાકું. એ તો કલાકાર બની જાય. પછી બીજું કોણ ગાય? કોણ ગાય ગીત હવે? હા ઘરમાં કોના કોના માવા ખવાય છે? તો મારે ખવાય ભાઈ. ગુડ. બધાય ઘરે ખવાય? હા બધાય ભલે ખાતા હોય પણ આપણે ખાવાના નહીં. ખાસ કોને ધ્યાન રાખવાનું છે? આપણે. અને ફરી વખત હાથ ઉપર કરો. માવા ખાઈ બંધ થઈ જાય. ક્યાં ભણો ભાઈ? હાઈસ્કૂલમાં. કુકસવાડા હાઈસ્કૂલમાં. તમે માવો મૂકીને જ્યાં ભણતા હોય ત્યાં રૂમમાં ઊભું થઈને કહેવાનું કે મેં માવા મૂકી દીધા. શું કહેવાનું? હાઈસ્કૂલ ગઢિયા સાહેબ આવે ને, ગઢિયા સાહેબને હું પૂછી હો કે મૂક્યા કે નહીં. હું ગઢિયા સાહેબને કે પ્રાર્થનામાં બોલાવી છે. હો સમજાણું? કોણ છે બેનોમાં? કોણ ખાય? ક્યાં દાતો કરો છે? ખાય કંઈક કંઈક ખાવા? નહીં નહીં રોવાનું ન હોય. હો રોવાનું ન હોય. કંઈક કંઈક ખાવાના નહીં ખાવાના. ખાતા હોય તો આપણે મૂકી દેવાનો. રોવાનું ન હોય. અહીં તો બધા દાંત કાઢવા આવ્યા, હસવા માટે આવ્યા. રોવાનું નહીં. કંઈક કંઈક ખાવાના પણ શું કરવાનું? હવે હવેથી નહીં ખાવાના. બસ. બીજી કઈ બાબત બાકી રહી હવે? હા બેઝિક માહિતી, બેઝિક ઇન્ફોર્મેશન. આપણા ગામનું નામ કેટલા નથી આવડતું? કોને ગીત ગાવ? નહીં સ્વેચ્છાએ ગાય તો પછી ધક્કા નહીં મારવાના. ગામનું નામ કેટલા નથી આવડતું? બધાને આવડે? સરસ. હાલો ગામનું નામ શું છે આપડા? સાંભળજો. ગામનું નામ શું થાય? તાલુકાનું નામ કેટલા નથી આવડતું? બધાને આવડે? પૂછ્યો કોઈ પણ? જુનાગઢ તાલુકો નો કહેવાય. જો 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 આમ નજીક આવી જાવ. દૂર નહીં ઉભા, નજીક આવી જાવ. તાલુકો કોને કોને ખબર નથી? હાથ ઉપર કરી લ્યો. સ્વીકારી લેવાનું. 1 2 બેન તાલુકો કયો છે? માળિયા હાટીના. કયો છે? માળિયા હાટીના તાલુકો છે. હવે જિલ્લો કેટલાને ખબર નથી? હાથ ઉપર કરો. એક ભાઈને ખબર નથી. બેન કયો જિલ્લો છે આપણો? જુનાગઢ. બસ અવાજ નહીં. જિલ્લો કયો છે? વેરી ગુડ. હવે રાજ્ય કેટલાને ખબર છે? આપણું ક્યાં રાજ્યમાં રહીએ? આપણે પાછા રવિવારે નકશામાં જોઈએ આપણે આપણું રાજ્ય ક્યાં છે, જિલ્લો ક્યાં છે, આપણું ગામ ક્યાં છે. હા બેન ગુજરાત. આપણું રાજ્ય કયું છે? ગુજરાત. અને હવે દેશ કયો છે આપણો? કેટલાને ખબર છે? બધાને ખબર છે. એલા વારે વાહ. નથી ખબર બેન? ખબર ન હોય ને ખાસ સાંભળી લેવાનું. બરાબર. કયો દેશ છે? ભારત. તો ભારતમાં છે આપણું રાજ્ય ગુજરાત. ગુજરાતમાં જિલ્લો છે જુનાગઢ. જુનાગઢમાં તાલુકો છે માળિયા હાટીના. બોલવાનું. બરાબર. એક માળિયા મિયાણા પણ છે ને? તો માળિયા હાટીના. અને માળિયા હાટીનામાં ગામ કયું છે? લાંગોદરા. કયું છે? લાંગોદરા. તો એટલું યાદ રહી ગયું? એકી સાથે બોલવાનું. ગામ વેરી ગુડ. તાલુકો જિલ્લો રાજ્ય દેશ આવડી ગયો. એટલે તાળી બજાવી દો. એટલું તો આવડવું જોઈએ. યાદ રહી ગયું? ન યાદ રહ્યું હોય એને શું કરવાનું? લખી લેવાનું અને કોઈને પૂછી પણ લેવાનું. એટલી બેઝિક માહિતી આપણે હોવી જોઈએ.
આવતા રવિવારે એક ગીત કોણ બોલશે? ભાઈ કીધું ને, કોણ બોલવાનું છે ગીત? એક પછી બીજું કોઈને કંઈ આવડે? બોલો જઈ. બીજું આવડે કોઈને કંઈ? હાલે હાલે. કોને આવડે જોક્સ? કોને આવડે? હે હાલા માવાવાળા ફરી વખત ઉપર હાથ કરો. બહુ ખરાબ બાબત છે ભાઈ. માવાવાળા પપ્પાનું નામ શું છે? ક્યાં વાડી? રણજીતભાઈ કેવા? કોણ દીકરો છે? ચારિયા રણજીતભાઈ, ઓલા કડવા મોમન પાસે. હાલો રેડી. પછી હાલો એને તો ઓળખું. હાલો ઓકે. તમારે તો ઘરે આવ્યું હો. ક્લિયર? બોલો હવે કઈ બાબત યાદ રાખવાની હતી? કોણ રિપીટ કરી દે? કોને યાદ છે બધું? હા બેન. માવો ન ખાવો જોઈએ. આજની પહેલી વાત શું? માવો ન ખાવો જોઈએ. પછી શરીર સ્વસ્થ. તો એ દર વખતે એક જ મુદ્દો રહેવાનો છે, શરીરને સ્વસ્થ રાખવાનું. કઈ વસ્તુ દર રવિવારે ચેક થશે? નખ, વાળ અને હા સ્વચ્છતા આપણી. પછી જો બેન શું કે ગામ સ્વચ્છ રાખવું જોઈએ. ગામને કોણ સ્વચ્છ રાખશે? કોણ રાખશે? આપણે. એ કેમ રહે ચોખ્ખું ગામ? કોણ કહે? ગામ કેમ ચોખ્ખું રહે બેન? કચરો ક્યાં જ્યાં ત્યાં નખાય નહીં. પછી બોલો બીજું. હા પાનની પિચકારી જ્યાં ત્યાં. પાન તો ખાવાનું જ નથી, એટલે પિચકારીનો પ્રશ્ન તો જતો રહ્યો. પાન ખાવાનું નહીં. ફાઈનલ? હવે રમવું ને કંઈક? હું રમવું? દડે બેટ. બોલ નહીં દેસ. સાવધાન કરાવવાના પેલા બધાને. હા વિશ્રામ. સાવધાન. હા હવે બોલો. એક સાથ રાષ્ટ્રગીત શરૂ કરેંગે. શરૂ કર. હવે જો સાંભળો એક જ મિનિટ. આવતા રવિવારે આપણે રાષ્ટ્રગીતને કંઈક અલગ રીતથી બોલશું. એક લયમાં, એક રાગમાં. રાષ્ટ્રગીત કેટલા સેકન્ડમાં પૂરું થવું જોઈએ? 52 સેકન્ડમાં. અને રાષ્ટ્રગીત ચાલુ હોય ત્યારે હલવું ચલવું એવું કંઈ કરવાનું, વ્યવસ્થિત સાવધાનમાં ઊભવાનું. બરાબર? સાંભળો, રાષ્ટ્રગીત ચાલતું હોય ત્યારે હલનચલન કરવાનું નહીં. કેટલા સેકન્ડમાં પૂરું થવું જોઈએ? 52 સેકન્ડમાં. આવતા રવિવારે રાષ્ટ્રગીત વિશે જેટલું પણ તમે જાણતા હોય એટલું વાંચીને ગોતીને આવવાનું. કોના વિશે? રાષ્ટ્રગીત વિશે. અને આવતા રવિવારે આપણે રાષ્ટ્રગીતને વ્યવસ્થિત રીતે લયમાં બોલતા શીખવાનું છે. ફરી વખત યાદ કરી લઈએ. માવો મૂકવાવાળા ફરી વખત હાથ ઉપર કરો. મુકાઈ જાય માવો? પાકું? પાકું ને? હા બસ. બીજી કઈ વાત યાદ રાખવાની છે? હા વાળ કટિંગ વાળા કેટલા છે? હા અને નખ કાપવા વાળા કેટલા છે? ક્લિયર? તો હવે મળીએ આવતા રવિવારે. ચલો રજાઓ. બસ અવાજ નહીં. હવે એક રાત રંગો ચાલુ કરવાની હોય તમારે. હા બસ એમ પોતે બધું કરવાનું. કેટલા બોલ થયા? 3 ઓવર. કેટલી 3 ઓવર મૂકો.
थयो भाई जाओ जाओ 3 रन કેટલા રન થયા 3 वेरी गुड 4 रन કેટલા બોલ થયા 6 તો બીજો ફેંકો એક ઓવર થઈ ગઈ આ નજીક કેમ ઉભો બધા ફિલ્ડિંગ માં દૂર દૂર ઉભો હા એમ બીજાને ઉતારો ઉતારો વાંધો નહીં बोल दिया भाई जा हाला हाला दौड़ो 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 8 रन 8 नहीं भाई नहीं નથી આવું 10 રન 9 રન 9 आओ हाला हाला નથી આઉટ નથી કેટલા બોલ થયા 2 શું નામ છે બેન? જાઓ